આઈ એમ એનર્જી. મિત્રો, દરેક વખતે હું કહું છું કે આઈ એમ એનર્જી, કારણ કે તમને ખ્યાલ જ છે કે આપણે એક બ્રહ્માંડની ઉર્જાથી બન્યા છીએ અને આ ઉર્જા શક્તિ આપણા મગજની અંદર, આપણા જીવનની અંદર સકારાત્મક વિચારો લઈ આવે છે. એટલા માટે જ મારા દરેક વિડીયોની શરૂઆત કરું છું આઈ એમ એનર્જી. નમસ્કાર મિત્રો, સ્ટોપ ડ્રોપ ઓટોમાંથી હું કેતન મહેતા મિત્રો ફરીથી આવી ગયો છું મારી યુટ્યુબ ચેનલ સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગમાં, અને આપ દર્શક મિત્રોનું હું સ્વાગત કરું છું. મિત્રો, દરેક વખતે મારો એક જ આપને મેસેજ હોય છે કે તમારા સપનાના ઘર માટે અવેરનેસ બતાવો, કારણ કે ભેજ જે છે એ ભેજ, હવેનું જે વાતાવરણ છે એ એવું થઈ ચૂક્યું છે કે આપણા ભારત દેશની અંદર 8 મહિના ઠંડુ વાતાવરણ રહે છે. 8 મહિના કઈ રીતના કે 4 મહિના શિયાળાના હોય છે, 4 મહિના ચોમાસાના હોય છે. તો આ જે ઠંડી ઋતુ હોય છે એ ઠંડી ઋતુની અંદર કંઈક કંઈક ઓસ આવે છે, ઘણી વખત માવઠું થાય છે, ઘણી વખત જે વાતાવરણના જે પવન છે એ પવનની અંદર જે ભેજ રહેલો છે એ ભેજ ક્યાંક ને ક્યાંક આપણા કન્સ્ટ્રક્શનને અસર કરતો જ હોય છે, આપણા સપનાના ઘરને અસર કરતો જ હોય છે. તો એના હિસાબે એ થાય છે શું કે સીપેજની પ્રોબ્લેમ થાય છે, લીકેજની પ્રોબ્લેમ થાય છે. ઘણી જગ્યાએ તો દિવાલોની અંદરથી તમને કાયદેસર પાણીના ટીપા પડતા પણ દેખાય છે. તો આવું ન બને એટલા માટે આપણા મકાનને મેન્ટેન કરવું જોઈએ, જેમ આપણે આપણા વાહનને મેન્ટેન કરીએ છીએ, આપણી કોઈ પણ કિંમતી વસ્તુઓને મેન્ટેન કરીએ છીએ, એમ આપણા સપનાના ઘરને પણ દર 5 થી 7 8 વર્ષે મેન્ટેન કરવું જ જોઈએ. તો મિત્રો, આજે અમે આવ્યા હતા રાજકોટના રેલનગર વિસ્તારની અંદર સમર્પણ સોસાયટીની અંદર. સમર્પણ સોસાયટીની અંદર કે જ્યાં એક મકાન હતું, એ મકાનની અંદર અમે સર્વે કરવા જ્યારે ગયા ત્યારે અમે જોયું કે બે મકાનની વચ્ચેનો જે જોઈન્ટ હોય એ જોઈન્ટ તદ્દન ખુલી ગયો હતો, જાણે બંને કન્સ્ટ્રક્શન અલગ થઈ ગયા હોય એવું જ દેખાઈ રહ્યું હતું. આ તમામ દ્રશ્યો મિત્રો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જુઓ કે જ્યારે અમે આ સર્વે કરવા માટે આવ્યા ત્યારે આ મકાન જે છે, આ મકાનની અંદર જે જોઈન્ટ છે એ જોઈન્ટ કઈ પ્રકારનો ખુલ્લો હતો, અને એ ખુલી જવાના કારણે જ્યારે સિઝનનો વરસાદ આવે અથવા તો કોઈ પણ પ્રકારનું જે છત છે એને વોશ કરવામાં આવે, સોલાર રૂફટોપને વોશ કરવામાં આવે, તો એ જે જોઈન્ટ છે એના માધ્યમથી કઈ રીતનો ભેજ આ મકાનની દિવાલોની અંદર આવી રહ્યો હતો અને આ દિવાલોને કઈ રીતે ડેમેજ કરી રહ્યો હતો, આ તમામ દ્રશ્યો મિત્રો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જુઓ કે આપના સપનાના ઘરની અંદર ગમે એટલો એક્સપેન્સ કરશો, તમે સારામાં સારો મોંઘા માયલો કલર પણ કરશો, તો જે ભેજ છે એ તમારા કલરને, તમારા સપનાના ઘરની દિવાલોને તેમજ તમારી મહેનતની કમાણીને કઈ રીતના વેસ્ટ કરી નાખે છે. આ તમામ દ્રશ્યો મિત્રો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જુઓ આ મકાનની દિવાલ કે જેનો જોઈન્ટ માત્ર ખુલી જવાના કારણે અને તેમજ અગાસીની અંદર ફ્લોરિંગ હોવા છતાં પણ જે વાટા હોય છે, વાટા ખુલી જવાના કારણે જે મગ્યો ભીનો રહે છે અને એના હિસાબે કઈ રીતના જે ભેજ છે એ નીચેની સાઈડમાં આવી રહ્યો છે, તમામ દ્રશ્યો મિત્રો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે. જ્યારે અમે આ સર્વે કર્યો અને અહીંના જે મકાન માલિક છે એને જણાવ્યું કે આટલી પ્રોબ્લેમ તમારે આવી રહી છે, આની માટે તમારે એક્શન તો લેવી જ પડશે, અને એમણે અવેરનેસ બતાવી અને કોઈ પણ પ્રશ્ન કર્યા વગર એમણે કીધું કે મારે મારા સપનાના ઘરને સુરક્ષિત કરવું છે. અમે તમારી સ્ટોપ ડ્રોપની ટીમને આમંત્રિત કરીએ છીએ, તમે આ અમારું જે મકાન છે એને તમારા વોટરપ્રૂફિંગની ટ્રીટમેન્ટ દ્વારા સુરક્ષિત કરો. તો અમારી ટીમ અહીંયા આગળ છેલ્લા 3 દિવસથી મહેનત કરી રહી હતી, અને હવે જ્યારે આ કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારે આ જે છત છે એની વોટરપ્રૂફિંગ તેમજ આ જે જોઈન્ટ છે એની ટ્રીટમેન્ટ પૂર્ણ થઈ ગયા પછી આ કેવું લાગી રહ્યું છે, આ તમામ દ્રશ્યો મિત્રો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જુઓ આ મકાનનો જોઈન્ટ કે જે કઈ રીતે ડેમેજ હતો અને હવે જ્યારે આ વર્ક પૂર્ણ થઈ ગયું છે ત્યારે હવે કઈ પ્રકારનો લાગી રહ્યો છે. આ તમામ દ્રશ્યો મિત્રો હું આપની સ્ક્રીનની સામે બતાવી રહ્યો છું કે એ દ્રશ્યો એટલા માટે બતાવવામાં આવી રહ્યા છે કે અગર તમારું જો સપનાનું ઘર આ પ્રકારે કંઈ પણ જગ્યાએથી ડેમેજ થઈ રહ્યું છે, કંઈ પણ જગ્યાએથી પાણીના સોર્સિસ ઓપન થઈ રહ્યા છે, તો તમારી અવેરનેસ બતાવો. જેમ આ સમર્પણ સોસાયટીના મકાન માલિકે બતાવી છે એમ આપ પણ અવેરનેસ બતાવો અને વહેલી તકે તમારા જે મકાન છે એનો સ્લેબ છે એને સુરક્ષિત કરો, વોટરપ્રૂફિંગ કરાવો. મિત્રો, ઘણા લોકો એવું સમજે છે કે વોટરપ્રૂફિંગ એટલે કોટિંગ વર્ક છે. મિત્રો, વોટરપ્રૂફિંગ એક કોટિંગ વર્ક નથી, વોટરપ્રૂફિંગ એક ટ્રીટમેન્ટ છે, એને ટ્રીટમેન્ટના સ્વરૂપે જ કરાવવું જોઈએ.
માત્ર કોટિંગ કરાવવું એટલે તો પેઇન્ટિંગ કરાવવું થઈ ગયું. તો આપણે આપણા ઘરની અંદર જ્યારે સ્લેબની સુરક્ષા માટે કંઈ વર્ક કરાવતા હોય તો એ પેઇન્ટિંગ નથી કરાવી રહ્યા, એ વાતની નોંધ લેવી જોઈએ. લોકો સસ્તાના ચક્કરની અંદર એવું પણ વિચારે છે કે વોટરપ્રૂફિંગ એટલે માત્ર ઉપર આવી અને કોટિંગ કરી દેવું. આ કોટિંગ વર્ક નથી, આ ટેકનિકલ વર્ક છે. અને આ તમામ દ્રશ્યો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જો આ કઈ પ્રકારના અમારું જે ટીમ છે એ વર્ક કરી રહી છે અને આ જે સપનાના ઘરને સુરક્ષિત કરી દીધું છે. તો આવું વોટરપ્રૂફિંગ જો તમે પણ કરાવવા માંગતા હો તો મારો જે કોન્ટેક્ટ નંબર છે આપની સ્ક્રીનની ઉપર આવી રહ્યો છે. જો તમે કદાચ તમારી સાઇટનો સર્વે કરાવવા માંગતા હો તો મને કોન્ટેક્ટ કરી શકો છો. મારો વિઝિટ ચાર્જ છે એ આપની સ્ક્રીનની સામે આવી રહ્યો છે. આ વિઝિટ ચાર્જ આપને ગૂગલ પેના માધ્યમથી પ્રથમ ચૂકવવાનો રહેશે. આ વિઝિટ ચાર્જ ચૂકવ્યા બાદ આપનું એડ્રેસ તેમજ આપનું જે કરંટ લોકેશન છે એ મારા વોટ્સઅપ નંબર ઉપર આપને શેર કરવાનું રહેશે. અમે તુરંત જ આપના છતનો સર્વે કરીશું. શું ટ્રીટમેન્ટની જરૂર છે, કઈ રીતનું એક્સપેન્સ આવશે અને શું કોટેશન આવે છે, કઈ રીતનું અમારું વર્ક થશે, આ તમામ સમજણ આપને આપવામાં આવશે. ફોન ઉપર અમે ભાવ આપને આપીશું નહીં, કારણ કે આ ટ્રીટમેન્ટ કોઈ એવી નથી કે આવી અને અમે વર્ક કરીને ચાલ્યા જાય. તમારા છતનો સર્વે કર્યા પછી એમાં શું ટ્રીટમેન્ટની જરૂર છે એ ટ્રીટમેન્ટ ઉપર જ ડિપેન્ડ કરે છે કે આપનો એક્સપેન્સ કેટલો થશે. તો આવું કંઈ પણ વર્ક કરાવવા માંગતા હો તો મિત્રો આજે જ સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમને સંપર્ક કરો. મારો સંપર્ક નંબર તો મેં આપને આપ્યો જ છે. મિત્રો સુરક્ષિત રહો, કારણ કે આએ દિન પેપરમાં પણ આવી રહ્યું છે કે સ્લેબ નબળો થવાના કારણે જે સ્લેબ ધરાશયી થાય છે એનાથી કેટલી જાનહાનિ થાય છે. ઘણા લોકો જીવ પણ ગુમાવી બેસે છે, ઘણા પોતાના સ્વજન સ્નેહીને ગુમાવી બેસે છે, ઘણા પોતાના શરીરનું એક અંગ પણ ગુમાવી બેસે છે. તો આવું ન બને એટલા માટે તમારા સપનાના ઘરની છતને સુરક્ષિત કરો, વોટરપ્રૂફિંગ કરાવો. અને આવું કંઈ પણ વર્ક કરાવવા માંગતા હો તો સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમને સંપર્ક કરો. નમસ્કાર.